નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું શીતલ ધુમાલે ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાણંદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત અસેમ્બલ કોમ્પોનન્ટ્સ ઓફ અ કમ્પ્યુટર પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમસહ માર્ગદર્શન આપીશ. હવે આપણે અસેમ્બલ કોમ્પોનન્ટ્સ ઓફ અ ડેસ્કટોપ કમ્પ્યુટર સિસ્ટમ વિશે સમજીશું. અસેમ્બલિંગ કમ્પોનન્ટ્સ ઓફ અ કમ્પ્યુટર સિસ્ટમ એટલે કે કમ્પ્યુટરના વિવિધ ભાગોને જોડવાની પ્રક્રિયાને અસેમ્બલિંગ કહેવામાં આવે છે. હવે આપણે કઈ રીતે કમ્પ્યુટરના અલગ અલગ ભાગોને જોડશું તે શીખશું. તેના પહેલાં હું તમને કમ્પ્યુટરના વિવિધ ભાગો બતાવી દઉં. અહીંયા સિસ્ટમ યુનિટ ખોલેલું જ મૂકેલું છે. તમે જોશો તો અહીંયા મેં એસએમપીએસ મૂકેલું છે, આ રેમ છે, હાર્ડ ડિસ્ક છે અને આ જે સિસ્ટમ યુનિટ ખોલેલું છે એની ફ્રન્ટ સાઈડનો તમે આ જે ગ્રીન સર્કિટ બોર્ડ દેખાય છે, મેઇન સર્કિટ બોર્ડ, આને આપણે મધરબોર્ડ તરીકે ઓળખીએ છીએ. હવે તમે અહીંયા જોશો તો અહીંયા સીડી અને ડીવીડી ડ્રાઈવ લગાવેલું છે. સૌથી પહેલાં આપણે એસએમપીએસને કનેક્ટ કરશું. એસએમપીએસને કનેક્ટ કરવા માટે એટલે આપણે એસએમપીએસનો આ જે સેક્શન છે, ફેનવાળો સેક્શન છે, એ બહારની સાઈડ આવશે, કનેક્ટરવાળો સેક્શન બહારની સાઈડ આવશે અને જે વાયર કેબલ્સવાળો સેક્શન છે તે અંદરની બાજુ આવશે. આપણે કનેક્ટ કરવા માટે એસએમપીએસને સેટ કરશું. આવી રીતે આપણે એસએમપીએસને સિસ્ટમ યુનિટમાં સેટ કરશું. હવે આપણે સ્ક્રૂ લગાવીને એસએમપીએસને કનેક્ટ કરશું. તો સ્ક્રૂ ડ્રાઈવર સેટનો યુઝ કરીને અહીંયા બીજા બે સ્ક્રૂ આપણે લગાવવાના રહેશે, એ પણ આપણે લગાવી દઈએ. હવે આપણું એસએમપીએસ આપણા સિસ્ટમ યુનિટ જોડે કનેક્ટ થઈ ગયું છે. હવે આપણે હાર્ડ ડિસ્ક સિસ્ટમ યુનિટ જોડે કનેક્ટ કરશું. તો અહીંયા આપણી પાસે પેનલ આપેલી જ છે, એની જોડે આપણે કનેક્ટ કરવાનું. અહીંયા જે સ્ક્રૂ દેખાઈ રહ્યા છે ત્યાં આપણે બે સ્ક્રૂ કનેક્ટ કરવાના, એટલે આપણી હાર્ડ ડિસ્ક જોઈન થઈ જશે. આ રેમ તમે જોઈ શકો છો, અહીંયા રેમના સ્લોટ આપેલા છે. તો રેમના સ્લોટમાં આપણે રેમ કનેક્ટ કરશું, રેમ બેસાડશું. આ રીતે હવે આપણે રેમને રેમ સ્લોટમાં ફિટ કરીશું અને આ ઠેસી ચડાવી દઈશું. ટક કરતો અવાજ આવે એટલે સમજી લેવો કે તમારી રેમ પ્રોપરલી રેમ સ્લોટમાં ફિટ થઈ ચૂકી છે. હવે આપણે એસએમપીએસના વાયરનું કનેક્શન મધરબોર્ડ અને બીજા ડિફરન્ટ ડિવાઇસીસ, હાર્ડ ડિસ્ક છે, ડીવીડી ડ્રાઈવ છે, એ બધા જોડે કરશું. સૌથી પહેલાં આપણે આ પાવર કનેક્ટર એસએમપીએસનું જે મધરબોર્ડ જોડે કનેક્ટ કરશું. આ પાવર કનેક્ટર આપણે મધરબોર્ડ જોડે કનેક્ટ કરી દીધું છે. હવે આ જે કેબલ છે એ અહીંયા લાગશે. હાર્ડ ડિસ્કમાં એક પાવર કેબલ જશે, એક ડેટા કેબલ જશે. તો આ જે છે રેડવાળો તે આપણે લગાવશું. અને આ જે પાવર કેબલ છે તે આપણે લગાવશું. આ રીતે આપણે કેબલ હાર્ડ ડિસ્ક જોડે કનેક્ટ કરશું. જે રીતે આપણે હાર્ડ ડિસ્કમાં કેબલ લગાવ્યો તે જ રીતે અહીંયા આ જે ડીવીડી ડ્રાઈવ છે તેમાં પણ આપણે આ જ કેબલ છે તે કનેક્ટ કરવાનો રહેશે. આ CMOS સેલ છે. અહીંયા તમને એક નાનકડી પિન જેવું દેખાશે, એ તમે પ્રેસ કરશો એટલે CMOS સેલ બહાર નીકળશે. આને કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર સેલ તરીકે ઓળખવામાં આવે છે.
કે આપણે સિસ્ટમમાં જે ડેટ અને ટાઈમ જોઈએ છે તે આના થ્રુ ડિસ્પ્લે થાય છે. ઘણીવાર આપણને સિસ્ટમમાં જૂની ડેટ દેખાડતી હોય છે, તો CMOS સેલની બેટરી જતી રહી હોય તો બી એમાં એ ઇશ્યુઝ થતા હોય છે. તો એ ટાઈમે આપણે CMOS સેલ બદલી લેવો તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. CMOS સેલને ફરી ફિટ કરવા માટે આ જે અહીંયા ડોટ ડોટવાળો સેક્શન દેખાય છે તે નીચેની બાજુ તમારે રાખવો અને આ જે લીસ્તો પોર્શન છે તે ઉપરની બાજુ રહેશે અને ફરી આ જે સર્કલ છે એમાં તમે પ્રેસ કરશો એટલે CMOS સેલ ફિટ થઈ જશે. આમ આપણે કમ્પ્યુટરના ઇન્ટરનલ ભાગો કઈ રીતે કનેક્ટ કરવા તે જોયું. હવે આપણે સિસ્ટમ યુનિટને બંધ કરશું. તેના માટે આપણે આ સિસ્ટમ યુનિટનો કેસ છે તે લઈશું અને સિસ્ટમ યુનિટને બંધ કરશું. હવે આ રીતે આપણે સિસ્ટમ યુનિટનો સિસ્ટમ કેસ બંધ કરશું અને આપણે સ્ક્રૂ અટેચ કરીને સિસ્ટમ યુનિટને બંધ કરી દઈશું. આપણું CPU હવે રેડી છે. હવે આપણે એક્સટર્નલ કોમ્પોનન્ટ્સ કે જે આપણે કનેક્ટ કરવાના છે આપણા CPU જોડે તેને કનેક્ટ કરશું. હવે આપણે મોનિટરને CPU સાથે કનેક્ટ કરશું. તે માટે આપણી પાસે એક VGA કેબલ હોવો જોઈએ. VGA કેબલનો એક છેડો તમારો મોનિટરમાં એન્ટર થાય અને જે બીજો છેડો હશે તે અહીંયા આપણે કનેક્ટ કરશું. તે માટે પહેલાં આ પિન તમારે લૂઝ કરી દેવાની. આ પિનો જે દેખાય છે અંદર તે મેચ કરવાની અને પછી તમારે કનેક્શન પ્રોવાઈડ કરવાનું. આ રીતે તમે ઇઝીલી કરી શકશો. આ રીતે પિન્સને ટાઈટ કરશો એટલે આ કેબલ તમારો CPU જોડે કનેક્ટ થઈ જશે. હવે કીબોર્ડ અને માઉસ આપણે CPU જોડે કનેક્ટ કરશું. આપણી પાસે USB કીબોર્ડ છે. અહીંયા આપણી પાસે USB પોર્ટ અવેલેબલ છે. તો ત્યાં આપણે USB કીબોર્ડને કનેક્ટ કરશું એટલે આપણું કીબોર્ડ પણ CPU જોડે કનેક્ટ થઈ ગયું. હવે આપણે માઉસને CPU જોડે કનેક્ટ કરશું. તો તે માટે આપણે USB માઉસ આપણી પાસે અવેલેબલ છે તેને પણ આપણે CPU જોડે કનેક્શન આપી દઈશું. એટલે હવે આપણા સિસ્ટમ CPU જોડે મોનિટર, કીબોર્ડ, માઉસ કે જે બેઝિક સિસ્ટમ આપણે કોઈપણ ડેસ્કટોપ કમ્પ્યુટર સિસ્ટમ જોઈએ અને જેની આપણને જરૂર પડે તેટલા પેરિફરલ્સ આપણે કનેક્ટ કરી દીધા છે. હવે CPU સ્ટાર્ટ કરવા માટે આ મારી પાસે પાવર કેબલ છે. આ 3 પિન કનેક્ટર હોય છે. જો અહીંયા તમે જોઈ શકો છો. તો એ આપણે અહીંયા એક છેડો અહીંયા જાય અને બીજો તમારા સ્વિચ બોર્ડમાં જશે. આ જે બીજો સેક્શન છે એ સ્વિચ બોર્ડમાં જશે એટલે તમારું CPU સ્ટાર્ટ થઈ જશે. આમ આજે આપણે કઈ રીતે કમ્પ્યુટર સિસ્ટમને અસેમ્બલ કરી શકાય તે વિશે શીખ્યા. આ પ્રેક્ટિકલમાં શીખવાડેલી માહિતી આપ સૌને કમ્પ્યુટર અસેમ્બલ કરવામાં ઉપયોગી રહેશે. આભાર.